गोवर्धननाथ की जय। श्याम सुंदर सी यमुने महारानी की कृष्णलाल प्यारे ज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाक्या चक्षुरुन्मिलितमेन तस्मै श्री गुरुवे नमः। બોરિયા મુકામે મનોરથી ઠાકોરસિંહભાઈ ડોબરિયા આંગણે આજે આ અલૌકિક મનોરથમાં બિરાજમાન પરમ પૂજ્ય શ્યામ બાવાના ચરણોમાં મારા સાક્ષાત દંડવત પ્રણામ. અત્યારે ઉપસ્થિત સર્વે વૈષ્ણવના હૃદયમાં બિરાજતા શ્રી ઠાકોરજીના ચરણોમાં મારા દંડવત પ્રણામ. અત્યારે અલૌકિક મનોરથમાં બિરાજમાન પ્રિયંકરાય બાવાના ચરણોમાં મારા સાક્ષાત દંડવત પ્રણામ. આપ સૌ વૈષ્ણવ વતી હું આપશ્રીના ચરણોમાં વિનંતી કરું છું કે જે અમે અજ્ઞાનથી ભરેલા જીવો છીએ, પુષ્ટિ માર્ગમાં અમે પ્રવેશ તો કર્યો છે, પણ સિદ્ધાંત શું છે, પુષ્ટિ માર્ગના સિદ્ધાંત શું છે એનું હજી અમને જ્ઞાન નથી. અમે અમારા જીવનને કેમ સાર્થક બનાવી શકીએ એ આપશ્રીના વચનામૃતમાંથી જ અમને મળશે. તો સૌ વૈષ્ણવ વતી હું આપશ્રીના ચરણોમાં વિનંતી કરું છું કે જે આપશ્રીના વચનામૃતનો અમને વધુમાં વધુ લાભ મળે એવી અમારા ઉપર ભગવત કૃપા કરજો. બસ એટલું જ કહી મારી વાણીને આપશ્રીના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः वंदे नंदव्रज स्त्रीणां मातरेऽभीक्ष्णसः यासां हरिकथोत्कीर्तं पुनाति पुनः श्रीमदाचार्य चरणम शरणम सर्वदेनाम समस्त दोषहरणम मस्तके राजताम प्रभो नंद कुमारो मे स्वामिनी वृषभानुज कृतार्थोऽहं कृतार्थोऽहं कृतार्थोऽहं. सर्वप्रथम श्री गोवर्धन चरणों नमन करी जगत गुरु श्री वल्लभाचार्य चरणारविंद में नमन करी परम पूज्य वित्तीय चरणों में अनुरोध प्रणाम करी उपस्थित आजना मनोरथ नाम दावती परिवार एवं समस्त उपस्थित परम भाग्यवान वैष्णव जन श्री महाप्रभु जी की कृपा थी
ઘણા સમય પછી પાછું અહીંયા કોડિયામાં આવવાનો પ્રસંગ થયો છે. લોટી ઉત્સવ ને માલા બ્રાહ્મણી મનોરથ નિમિત્તે આ બધા જે કાર્યક્રમ છે નો પ્રારંભ થવાનું કારણ શું એ સમજવાની આવશ્યકતા છે. જે આપણે સૌરાષ્ટ્ર બાજુ આ બધા કાર્યક્રમો થાય છે, લોટી ઉત્સવ છે કે મારા બ્રાહ્મણી છે, ખાલી આપણે જોતા હોઈએ આપણી પરંપરા છે, આપણે કરવું છે તો ઠીક છે. પરંતુ એ શું કામે થાય છે એનું કારણો એ સમજવાનું આવશ્યક છે. એનું મુખ્ય પ્રયોજન ઈ જ છે કોઈ પણ પ્રકારથી એને કેન્દ્ર પ્રકારે જે આપણી સમસ્ત ઇન્દ્રિયો છે એ સમસ્ત ઇન્દ્રિયો ભગવત ચરણારવિંદમાં લાગે એનું ઈ જ મુખ્ય પ્રયોજન છે. ને સાથે સાથે આપણા તનનું ને આપણા ધનનું વિનિયોગ પણ પ્રભુમાં થાય. કેમ કે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં કે સંપૂર્ણ ઇન્દ્રિયોથી ભગવત સેવા કરવી એ જ પુષ્ટિ માર્ગી સંન્યાસ છે. બીજો કોઈ સંન્યાસ નથી. જેમ કે બધા સંન્યાસીઓ સંન્યાસ લેતા હોય એ પ્રકારથી સંન્યાસ આપણા માર્ગમાં નથી. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં સંન્યાસ શું છે? શ્રીમદ ભાગવતમાં આવે છે કે સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. એનું કારણ એ છે કે સંપૂર્ણ વિષયનું જે વિષય વાસના આપણી સંસારમાં લાગેલી છે એ વિષય વાસનાને સંસારમાંથી હટાવીને પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મના ચરણારવિંદમાં લગાવી. જે આપણું મન સંસારમાં ચોટેલો છે, આપણા ગ્રહ પરિવારમાં ચોટેલો છે, એને ત્યાંથી હટાવીને પ્રભુની સેવામાં પ્રભુના ભજનમાં આપણું મન લગાવવું આ જ પુષ્ટિ માર્ગી સંન્યાસ છે. નહીં પણ કેમ કરવું છે કે ઘરમાં રહેતા ગ્રસ્ત ધર્મનું પાલન કરતા જ ઘર છોડીને નહીં. એટલે આજ્ઞા કરે છે કે ગ્રહે સ્થિત્વાસ્તુ ધર્મ. આપણે ઠાકોરજીની સેવા પણ એમ કરવી છે કે ગ્રસ્ત આશ્રમમાં રહીને, એટલે કે ગ્રસ્ત આશ્રમ શું છે? એક તો લગ્ન થાય એ તો છે જ, એક લૌકિક છે, સામાન્ય છે. પરંતુ અલૌકિક ગ્રસ્ત આશ્રમ શું છે? એ છે બ્રહ્મ સંબંધનું દાન. જયારે ભગવત કૃપાથી બ્રહ્મ સંબંધનું દાન થાય તો એ જે બ્રહ્મ સંબંધનું દાન છે એ છે અલૌકિક ગ્રસ્ત આશ્રમ. બ્રહ્મ સંબંધના દાન થયા પછી
ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત થાય. બ્રહ્મ સંબંધ પહેલા ભગવત સેવાનો અધિકાર પ્રાપ્ત ન થાય. કેમ કે બ્રહ્મ સંબંધ છે એ સાક્ષાત પુરુષોત્તમ પરબ્રહ્મથી આપણો સંબંધ છે. એ ઠાકોરજી આપણું વરણ કરે છે. જ્યારે પ્રભુ વરણ કરી લઈએ ત્યારે પ્રભુને સ્પર્શ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. બ્રહ્મ સંબંધ થયા પછી જે સેવા છે એ સેવા કઈ રીતે કરવી કે આપણી જેટલી પણ સંપૂર્ણ ઇન્દ્રિયો છે, જેમ કે આપણી આંખો છે, એ આંખો આપણી સંસારમાં જુએ, સાંસારિક વસ્તુને જુએ એ નહીં, એ ભગવત દર્શન કરે. જેમ કે આપણી વાણી છે, એ વાણીથી આપણે લૌકિક સંસારનું કઈ બોલવાનું નહીં. જેટલું ઉચિત હોય એટલું જ આપણે ભાષણ કરવાનું. આપણી વાણીથી જેટલું ભગવત નામ થાય, એટલું ભગવત સ્મરણ થાય, એ વિશેષ છે. એટલે એ જ કારણ છે કે આ બધા મનોરથની પરંપરા પ્રારંભ થઈ. કેમ કે આ બધા મનોરથ થાય તો એ બધા મનોરથથી આપણે વૈષ્ણવને બોલાવીએ, ઠાકોરજીનું ચિત્ર પધરાવીએ, ભગવત કીર્તન થાય, ભગવત ગુણગાન થાય, આપણે આપણા ગુરુને પધરાવીએ. હરિગુરુ વૈષ્ણવ ત્રણેયનો જે સંગમ છે એક વિશેષ અલૌકિક ઉત્સવ છે. એટલે જ કે મનોરથને કારણે જ્યારે ભગવત કીર્તન થાય તો ભગવત કીર્તન કરવાથી આપણી રસનેન્દ્રિય પવિત્ર થાય, નહીં ભગવત પણ પવિત્ર થાય. મુખ્ય કારણ એ જ છે. એટલે જ પ્રાચીન આચાર્ય બાળકોએ પણ એ પરંપરા પ્રારંભ કરી. આ સૌરાષ્ટ્રમાં તો મારા પૂજ્ય શ્રી દાદાજીનો વિશેષ પરિશ્રમ કરીને આપે આજે એક પરંપરા પ્રારંભ કરી. એ પરંપરાથી બધા જ આપણા સૌરાષ્ટ્રના વૈષ્ણવ જોડાયેલા છે, આજ પણ જોડાયેલા છે. એ સાથે જોડાવીને ભગવત કૃપાથી ભગવત ગુણગાન થાય છે, ભગવત કીર્તન થાય છે, ભગવત પ્રસાદ ગ્રહણ થાય છે, તો સંપૂર્ણ આપણી ઇન્દ્રિયો પવિત્ર થાય. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં ક્રમ છે. કોઈ પણ આપણે કોઈ લૌકિક પ્રસંગ હોય, કોઈ વૈદિક પ્રસંગ હોય, તો પણ સૌથી પહેલા લૌકિક પ્રસંગ કરવું, પછી લૌકિક વૈદિક પ્રસંગ થાય. એના પહેલા ન થાય. એટલે એ પરંપરા છે. ઘરમાં લગ્ન હોય કે કાંઈ પણ હોય, આપણે નવું ઘર લીધું છે, ગ્રહ પ્રવેશ હોય, કોઈ પણ લૌકિક વૈદિક કાર્ય હોય, એ લૌકિક વૈદિક કાર્ય કરવાથી પહેલા કે તો લૌકિક કાર્ય કરો, એમાં પણ કે ભગવત મનોરથ કરો, ભગવત કીર્તન કરો, કોઈ પણ પ્રકારથી લૌકિક કાર્ય થવું આવશ્યક છે. જયારે એ લૌકિક કાર્ય થઈ જાય તો પછી આપણું જે લૌકિક કાર્ય છે એ સ્વતઃ પછી એમાં કરવાની જરૂર ન પડે, એ સ્વતઃ આનંદી થઈ જાય. એટલે ભગવત કાર્ય આવશ્યક છે. એટલે ભગવત કૃપાથી એ જે પરંપરા પ્રારંભ થઈ છે, એ જ પરંપરાનું, પ્રાચીન પરંપરાનું આપણે નિર્માણ કરીને એમ જ આગળ પણ ભગવત ગુણગાન, ભગવત સત્સંગ કરીએ. એ સંસ્કાર આપણે આપણા
છોકરાઓમાં પણ આપીએ. એ બહુ આવશ્યક છે. કેમ કે આજનો સમય છે એ સમય એવું છે, એવું કઠિન આવી ગયું છે કે બધા છોકરાઓ હવે કોઈ પણ ગામમાં રહેતા નથી, બધા બહાર ગામ ભણવા જાય. પરંતુ બચપનથી જો આપણે એને સંસ્કાર આપીએ તો એ સંસ્કાર એના અંદર પહેલાથી પહોંચે. જેમ કે આપણે ખેતી કરતા હોઈએ ત્યાં બીજ રોપણ થાય તો પહેલા જે બીજ રોપણ સરખી રીતે થઈ ગયું હોય તો સરસ વૃક્ષ થાય ને પછી ફળ પણ સરસ થાય. ને બીજા રોપણ જ એ સરસ રીતે ન થયો હોય તો બધી મહેનત આપણી બેકાર જાય, પછી કઈ ન થાય. બીજ જ સારી રીતે રોપાયો હોય તો એનું ફળ સારું હોય, નકર ન હોય. એને ફલફલિત થાય ને એ પણ એમાં જ ભગવત કૃપાથી પુષ્ટિ માર્ગમાં જોડાયેલા રહીએ. ભગવત પુરાણ, ભગવત સત્સંગ એમાં જ આગળ પણ પ્રવર્તમાન થાય. એટલું જ કહીને આપ સૌ લોકોને ભગવત આશ્રય પ્રભુના ચરણામાં વિશેષ વળતો રહીએ એટલું જ કહીને મારું વક્તવ્ય. संचिन्तयेत् भगवतश्चरणारविन्दं वज्राङ्कुशध्वजसरोरुलाञ्छनाट्यम् उक्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहत् हृदयान्तकारं यच्छौचनिःसृतसरित्प्रवरोदकेन तीर्थेन मूलमनर्षमलशैलनिशिष्टवज्रम् ध्यायेच्चिरं भगवतश्चरणारविन्दं वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णतः यासां हरिकथोद्गीतं पुनाति गौनत्रयं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां मम न मंत्रेण तंत्रेण च ज्ञान सिद्धिर्न वैकुंठबुद्धिस्तु वैकुंठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वैकुंठस्तु. सर्वप्रथम श्री वल्लभ प्रभुना चरणों में वंदन करीने चिरंजीव बाबा साहब, उपस्थित मनोहती परिवार एवं उपस्थित समग्र परम भाग्यवान वैष्णवजन, आजे भगवत कृपा थी हमारे जयेश भाई विशेष आग्रह थी જેતપુર આવવાનું થયું હતું બાલુરાજાના પ્રસંગમાં. એના અંતર્ગત બોરિયા પણ આવવાનો અવસર થયો. કોઈ પ્રસંગ ઉપર આવવાનું થાય ત્યારે સંજોગ બને, કેમ કે હવે પલ્લો થઈ ગયો વધારે એટલે સહજમાં આવવાનું અવસર ઓછો થાય છે. જે વિષય માલા પેરામણીનો અહીં બાબા સાહેબે પણ કહ્યું, મારા પૂર્વ વક્તાએ પણ કહ્યું કે સિદ્ધાંતોનું જ્ઞાન વસ્તુતઃ માલા પેરામણી શ્રી ગોકુલનાથજીએ કૃપા કરીને પ્રારંભ કરી પરંપરા. આ માલા પેરામણી જે ઉત્સવ છે એ જીવનો લીલામાં પ્રવેશનો ઉત્સવ છે. આ ઉત્સવ કષ્ટનો ઉત્સવ નથી, એ વાત સમજવાની છે. માલા પેરામણી આપણે કરીએ તો આપણે હૃદયમાં કષ્ટ નહીં કરવાનું, પ્રસન્ન થવાનું. કેમ કે કષ્ટના કાર્યો તો લૌકિક વૈદિક કાર્યો પૂર્ણ થઈ ગયા હોય.
એટલે પ્રાચીન નિયમ છે કે માલા પ્રયામણી વર્ષી થયા પછી જ થાય. હવે તો 13મા દિવસે પણ વર્ષી થઈ જાય છે અને 16મા દિવસે પણ વર્ષી થઈ જાય છે. એ વસ્તુ અલગ છે, એ વિષય અલગ છે. પરંતુ વર્ષી થયા પછી માલા પ્રયામણીનો ક્રમ આવે, કેમ કે જીવની લૌકિક વૈદિક વિધિ બધી પૂરી થઈ જાય એના પછી એનો લીલામાં પ્રવેશનો ઉત્સવ મનાવાય. મૂળ પરંપરા ગોકુલથી પ્રારંભ થઈ. બડી બેઠકમાં આજે પણ માલા પ્રયામણીનો ક્રમ ચાલુ છે સૂક્ષ્મ રૂપમાં. તો એટલે જ શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી ગોવર્ધનધર એમની ઉપસ્થિતિમાં અને શ્રી મહાપ્રભુજી એમની ઉપસ્થિતિમાં માલા પ્રયામણી થાય. આ પ્રાચીન ક્રમ શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કરેલો આજ સુધી ચાલતો આવે છે. એમાં પણ શ્રી યમુનાજી અને શ્રી ગિરિરાજજી આ બે આપણા સંપ્રદાયમાં એવા સ્વરૂપ છે કે એમની જીવને પુનઃ લીલામાં પ્રાપ્ત કરાવવાની જવાબદારી આ બંનેની છે. ખૂટો પડેલો હોય તે વખતે આ બંને સ્વરૂપોની ઉપસ્થિતિ ત્યાં પણ હતી. કેમ કે શ્રી ગિરિરાજજી વગર કોઈ લીલા નથી અને શ્રી યમુનાજી વગર કોઈ પણ લીલા નથી. જેટલી પણ ભગવદ લીલાઓ છે એ શ્રી ગિરિરાજજી અને યમુનાજીને અંતર્ગત જ છે. તો તે વખતે લીલામાં પણ અપરાધ બને, કેમ કે જીવ છે કે કેટલો પણ મોટો વ્યક્તિ બની જાય પણ અહંકાર એને રાખવાનો નહીં. અહંકાર અને ભક્તિ એ બંને 36 આંકડા છે. એ વાત ધ્યાન દેજો. બે અપોઝિટ છે. ભક્તિ હોય ત્યાં અહંકાર ન હોય, અહંકાર હોય ત્યાં ભક્તિ ન હોય. હોવાનો સવાલ જ નથી હોતો. આજે એક રામાયણનો પ્રસંગ તમને લોકોને સ્મરણ કરાવું. જનક રાજા એ પોતાની પુત્રી સીતાજી શરત રાખી. એમણે શું શરત રાખી? કે જે શિવ ધનુષને તોડશે એને મારી કન્યા વરમાલા ગળામાં નાખશે. શું મતલબ આ શરત રાખવાનો? સીતાજી પણ કોઈ સામાન્ય કન્યા નથી ને તે વખતે રાજા મહારાજાઓ જેટલા હતા એ પણ ઘણા શક્તિશાળી હતા. એને કઈ શિવધનુષ તોડવામાં વાર લાગે એમ નથી. એવા શક્તિશાળી રાજા મહારાજાઓ એ જમાનામાં હતા. પરંતુ જનક રાજા આ શરત રાખી. શું કારણ? સારા તમારે રામાયણ વાંચવાવાળા હોય ને એને પણ અક્કલ નથી હોતી આ વાતની. એમાં સમજવાની વાત છે. ધનુષ છે, શિવ ધનુષ એ શું છે? શિવ ધનુષ છે એ અહંકારનું સ્વરૂપ છે. શિવ ધનુષ છે ને એ અહંકારનું સ્વરૂપ છે. અને સીતાજી છે એ કોણ છે? એ ભક્તિનો સ્વરૂપ છે. સીતાજી છે એ ભક્તિનો સ્વરૂપ છે. એટલે જનક રાજાએ ધનુષનો શરત મૂકી કે જે ધનુષ તોડે, અર્થાત જે અહંકારને તોડે એને ભક્તિ વરે, બીજાને ન વરે. આટલા રાજા મહારાજો આવ્યા મોટા
કોઈનાથી ધનુષ તૂટ્યો નહીં. એમાં તાકાત નથી એ કારણ નહોતો, પરંતુ એના અંદર અહંકાર હતો. એ અહંકારથી ભરેલા હતા એટલે ધનુષ ન તૂટ્યું. અહંકાર તૂટ્યું નહીં, અહંકાર તો વધ્યું ઉલટાનું, એટલે એ તૂટે નહીં. ધનુષ તૂટવાનો સવાલ જ નથી. એટલે જ બધા રાજાઓ પતી ગયા ત્યારે વિશ્વામિત્ર, ત્યારે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના ત્યાં શસ્ત્ર વિદ્યા શીખવા માટે પધારેલા હતા. ને વિશ્વામિત્ર સાથે આવેલા હતા, વિદ્યાર્થી અવસ્થામાં હતા, વિશ્વામિત્રના અંડરમાં હતા. આ આપણી પ્રાચીન પરંપરા છે. રામ હોય કે કૃષ્ણ હોય, એને પણ ગુરુકુલમાં અધ્યયન કરવા જવું, આ આપણી પ્રાચીન પરંપરા છે. ભલે પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ હોય તો એને પણ ભણવાનું ગુરુ પાસે જઈને. નકર એને ભણવાની શું જરૂર? એને ભણવાની જરૂર શું છે? પરંતુ આ આપણી પરંપરા છે શાસ્ત્રની. એ પણ અધ્યયન કરવા પધાર્યા. શ્રી મહાપ્રભુજી પણ અધ્યયન કરવા પધાર્યા. પડે ચારો વેદ અરુખટ, શાસ્ત્ર મહિના ચારમય, તાતકો અચરજ ભયો એ ભલી ચિત્ત વિચારીએ. અને શ્રી ગુસાઈજી પણ અધ્યયન કરવા પધારતા. આપણા બધી આચાર્યની પરંપરાઓ અધ્યયન કરવાની છે. એમ ભગવાન રામ પણ અધ્યયન કરવા પધાર્યા હતા. વિશ્વામિત્ર એમની સાથે હતા. જ્યારે કોઈથી ન થયું ત્યારે વિશ્વામિત્ર કહ્યું કે ઉઠો રામ ભંજવ ભવ ચાપા, મેટહુ તાત જનક પરિતાપા. ઉઠો આપ, બધા અહંકારી છે અહીં, આપ અહંકાર વાળા નથી. ઉઠો આપ, ભંજવ ભવ ચાપા, ભગવાન શંકરનો ધનુષ્ય ને તોડો અને રાજા જનક ના હૃદયનો જે તાપ છે એ તાપનું આપ નિવારણ કરો. ભગવાન રામ પધાર્યા અને ધનુષને સ્પર્શ કરતા ઉપાડતા જ એક ક્ષણમાં ધનુષ તૂટી ગયું. જે સીતાજી એને વરમાલા પહેરાવી. તો આ એનું પ્રમાણ છે કે અહંકાર અને ભક્તિ બે કોઈ દી સાથે રહી ન શકે. ચાહે તમે કેટલા પણ મોટા બની જાઓ, અહંકાર તો હટાવવાનો ને હટાવવાનો જ, તો જ ભક્તિ કામ કરે, નકર ન કરે. એટલે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે અહમતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થસ્સ નિગત્યતે. અહમતા મમતાનો નાશ કરવો જ પડે. હું ને મારું, એ બે વસ્તુ આપણે છોડવાની પહેલી આવશ્યકતા છે. એ વસ્તુ ન હોવી જોઈએ. તો અહંકાર જ્યારે લીલામાં પણ કોકવાર થઈ જાય જીવને, ત્યારે એને નીચે આવવું પડે. અને ત્યારે જ્યારે નીચે આવે ત્યારે શ્રી ગિરિરાજજી અને યમુનાજી ત્યાં સાક્ષી હોય. એ જીવ જ્યારે નીચે આવે અહંકાર કરીને અપરાધથી, ત્યારે ઠાકોરજી શ્રી ગિરિરાજજી અને યમુનાજીને જ આજ્ઞા કરે છે કે હવે આપની જ જવાબદારી છે આ જીવને પાછો લીલા પ્રવેશ કરાવવાની. એટલે જ યમુનાજીના પદમાં પણ આવે છે કે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, કહત શ્રુતિ સાર નિર્ધાર કરકે. શું છે આગળ? कहत श्रुति सार निर्धार करके, इन बिना कौन ऐसी करे है के सखी हरत दुख द्वंद सुख कंद बरखे. એના વગર કોણ કરી શકે? એ બે જ સાક્ષી છે.
ब्रह्म संबंध जब होते आ जीव को तब ही इनकी भुजा वाम फरके. વામ ભુજાનો સ્ફરણ, વામ અંગનો સ્ફુરણ સ્ત્રીનો અને દક્ષિણ અંગનો સ્ફુરણ પુરુષનો શુભ હોય એ પ્રિમિલનનો સંકેત છે. એટલે જ્યારે જીવ ભગવત સન્મુખ થાય ત્યારે સૌથી પહેલા શ્રી યમુનાજીની વામ ભુજા ફરકે કે હવે આટલા વર્ષોથી વિખૂટો પડેલો જીવ સન્મુખ થવાનો સમય એનો આવી ગયો છે. દોડ કર સોર કર જાય પીસું કહે. કેટલી પ્રસન્નતા શ્રી યમુનાજીને થાય છે તે વખતે કે દોર કર સોર કર. એક નાનું બાલક જે રીતે કાંઈક તમે રમકડા લઈને આવો કે કાંઈક એની મનની વસ્તુ એને પ્રાપ્ત થાય તે દોડીને હલ્લા મચાવો તો દોડીને ત્યાં જાય લેવા માટે. એ રીતે શ્રી યમુનાજી દોર કર સોર કર નાના બાલકની જેમ ઉત્સાહથી જાય પીસું કહે. અતહિ આનંદ મન મેજુ હરખે. તો એ શ્રી યમુનાજીની કૃપા અને શ્રી ગિરિરાજજીની કૃપા હરિદાસ વર્ય. શ્રી ગિરિરાજજી છે એ હરિદાસ વર્ય છે. શ્રીમદ ભાગવતમાં 3 હરિદાસ બતાવેલા છે. યુધિષ્ઠિરજી, ઉદ્ધવજી, આ બંને હરિદાસ છે. હરિદાસસ્ય રાજર્ષે રાજસૂય મહોદયમ અને હરિદાસો વ્રજો કસામ ઉદ્ધવજી માટે પ્રયોગ આવે છે. પરંતુ એ બંને હરિદાસોમાં હરિદાસ વર્ય એટલે કે શ્રેષ્ઠ હરિદાસ કોણ છે? શ્રી ગિરિરાજજી. કારણ શું કે જ્યારે શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ઠાકોરજીના ચરણારવિંદુનો સ્પર્શ થાય તો એને સંપૂર્ણ શ્રેંગમાં રોમાંચ થઈ જાય છે. રામકૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ શ્રીમદ ભાગવતમાં આવે છે. તો એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે ને એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. એટલે પ્રાચીન નિયમ આપણે એ હતું કે પેલા સ્તંભ રોપાતો મનોરથમાં. હવે તો હોલમાં પણ થવા લાગ્યા અને આમ પણ થવા લાગ્યા. એ બધા હવે સમય બદલી ગયો ને એના પ્રકારો ઘણા હવે અલગ અલગ થઈ ગયા. હવે કોઈને કહીએ સમજે એમ નથી બધા એ વાતને. પ્રાચીન નિયમ હતો કે સારો મુહૂર્ત જોઈને સ્તંભ રોપાતો. એ સ્તંભ રોપાઈને પછી મંડપ ઉપર બંધાતો, તંબુ બંધાતો ને એ સ્તંભનો સહારો દઈને શ્રી ગોવર્ધનધર નું ચિત્રજી બિરાજતા. એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. એ સ્તંભ છે એ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે ને એની અંદર બધા બેસતા. કીર્તનિયાઓ અને બાળકો બિરાજતા અને વૈષ્ણવ પણ એની અંદર બેસતા બધા. અર્થાત શ્રી ગિરિરાજજીની છામાં શ્રીજી બાબાએ ગોવર્ધન ધારણ કરેલું છે. એની છામાં આપણે બધા બેસતા. એટલી મર્યાદાથી બેસતા આપણે. જો સીધી વાત ઈ છે. હવે એ મર્યાદાઓ તો હવે કોઈના ગોઠણ ખરાબનું, કોઈના કમર ખરાબનું, કોઈનું આ ખરાબનું, કેને કહેવા જવું. એમાંથી 50% 30% તો ખરાબ હોય ને બાકીના ખોટા ખરાબ બનીને બેસી જતા હોય. ખુરશી તમે બચારા ગઈઢાઓ માટે રાખો, એ ગઈઢાઓ તો રહી જાય ને બીજા આવે એમને બેસી જાય એના માટે. હવે એવું થઈ ગયું છે. હવે બધાની આદત જ એવી મને પડી ગઈ. બાકી એ શ્રી ગિરિરાજજીની નીચે બેસી ને પછી આ બધો ક્રમ દાદાજી સાથે અમે આવતા બચપનમાં. પહેલા ખૂબ આવ્યા છીએ આ બધા ક્ષેત્રોમાં. પ્રભુ કૃપાથી દેવજી બિજાડતા અને અમારી પણ આ બેઠક ન લાગતી. આ બેઠકે હવે ચાલુ થઈ ગઈ છે. અમારી નીચે બેઠક લાગતી, ગાદી લાગતી. એ ગાદી ઉપર અમે બેસતા ને પછી બધો ક્રમ થતો. આ પ્રાચીન પરંપરા છે આ. પણ હવે ધીમે ધીમે સમયના હિસાબે ઘણું એમાં પરિવર્તન આવશ્યકતા છે. એને આપણે એક
કાર્યક્રમનો એન્જોયનો રૂપ ન આપી દઈએ ને એને આપણે પ્રાચીન રૂપમાં જ રહેવા દઈએ, એ આવશ્યક છે. એ જ આવશ્યક છે કે આગળ આપણે આપણા બાળકોમાં પણ આપણા માર્ગના સંસ્કાર નાખીએ. બાળક ક્યાંય પણ જાય ભણવા, આજના સમયના હિસાબે એ કંઈ ખોટી વાત નથી. એનો લાઈફ બનાવવા માટે જવું પડે ને એને અધ્યયન કરવું પડે, બહાર જઈને સર્વિસે કરવી પડે. આજકાલ તો સર્વિસ કરતા હોય એને છોકરી મળે, બીજાને મળે નહીં. એવી દશા આજકાલ થઈ ગઈ છે. ગાંડા વેડા એવા થઈ ગયા છે. ઓલો વધારે કમાતો હોય ખેતીથી, વ્યાપારથી, ધંધાથી, એ બધું બરાબર છે, પણ સર્વિસ નથી કરતો ને તો નહીં. આવી મગજ બધાના થઈ ગયા છે, આવા વિચિત્ર. તો એ એક બધા માટે જે કંઈ પરંપરા બદલી છે એ ઠીક છે, પરંતુ સંસ્કાર આપણે પહેલેથી એમાં નાખી દઈએ તો એ સંસ્કાર વર્ષો પછી પણ સ્થિર રહે છે. એ સંસ્કાર જાતા નથી, પણ બચપનમાં નાખીએ ત્યારે પછી સંસ્કાર પડતા નથી. કુંભાર હોય એ માટલું બનાવવા બેસે, એ માટલું કાચું હોય, માટી પાકે નહીં ત્યાં સુધી તમે કયો એવો ઘાટી દઈ દે. તમે કહો માટલો બનાવો, બટેરો બનાવો, આ બનાવો, તે બનાવો, બધું સ્વશક્તિ છે, પરંતુ એકવાર પાકી ગયું પછી તમે એને કહો કે આને તું આમ બદલ ફેરવી દે તો ફરે? તૂટી જાય પણ ફરે નહીં. તો કહેવાનો તાત્પર્ય કે સંસ્કાર બચપનમાં આપણે દઈ દઈએ, એ આકાર જે સિદ્ધ થઈ જશે એ આકાર ઠેઠ સુધી રહેવાનો છે. ને જો બચપનમાં આપણે સંસ્કાર નહીં આપીએ, પછી કરશું હમણાં તારે છોકરા જરૂર નથી, હમણાં તમે ભણો, ખેલો, કૂદો, પછી મોટા થાઓ ત્યારે આપણા કાર્યક્રમોમાં જવાનું, મંદિરે જવાનું, આમ કરવાનું, આ ખોટી વાત છે. બચપનથી જ બાળકને ભગવત સન્મુખ કરો, મંદિરોમાં લઈ જાઓ, કીર્તનોમાં લઈ જાઓ, આપણા કાર્યક્રમો એમાં સાથે રાખો. પછી શું ભરોસો છે ભાઈ? આગળ વધીને શું થવાનું છે? કંઈ ઠેકાણું છે? કંઈ ઠેકાણું જ નથી. ને તમને ખબર શું છે કે કોણ કેટલું રહેવાનું છે? એ કોઈને ખબર છે? કૌમાર આચરિત પ્રાજ્ઞ ધર્માન ભાગવતા નેહ. પ્રહલાદજી શું કહ્યું? પ્રહલાદજીને એ જ કહેવામાં આવ્યું કે હજી શું છે તમારે? હજી તો બાળક છો, હજી તો ખેલો કૂદો, આ બધું ભણવાનું છે, કામ કરો, હમણાંથી આ ભગવાનનું નામ લેવાની જરૂર નથી. પ્રહલાદજીએ શું કહ્યું કે નહીં, કુમાર અવસ્થાથી જ આ બધું કરવાનું, પછી નહીં. પછી કેને શું ખબર છે? મહાભારતનો એક પ્રસંગ આવે છે ને, યુધિષ્ઠિરજી હતા, એ દરબારમાં બેસતા, એનો ટાઈમ બંધાયેલો હતો દરબારમાં બેસવાનો. તે વખતે જે પણ આવે એ બધા કાર્યો એ કરતા. દરબારથી ઉઠી ગયા પછી પાછું બીજે દી દરબાર લાગે, ત્યારે બધા કામ રહી જાય, બધા બીજે દી થાય. એકવાર દરબારમાં ઉઠી ગયા પછી 3 ભિક્ષુક આવ્યા, બ્રાહ્મણો. એને યાચના કરવા માટે આવ્યા, એમને કંઈ કાર્ય હતું એટલે એ ખબર મોકલી અંદર. એટલે યુધિષ્ઠિરજીએ કહ્યું કે એમને કહી દો કે આજે તો અમે ઉઠી ગયા છીએ, કાલે આ ટાઈમે આવે અમે એનો સત્કાર કરશું, એનો હમણાં રોકાવાની વ્યવસ્થા કરી. બહાર આવીને જે એનો હતો માણસ, એને કહી દીધું. આ વસ્તુ ભીમસેનજીએ સાંભળી લીધી. ભીમસેનજી આ વસ્તુને સાંભળી લીધી, એને તો કહી દીધું, વાત પૂરી થઈ ગઈ. કે ભીમસેનજી તરત ગયા અને વિજય નગાડા વગાડ્યા ત્યાં જઈને. એટલે વિજય નગાડો વગાડ્યો વગર આજ્ઞાએ, એટલે તરત યુધિષ્ઠિરજીને ખબર પડી. એને કહ્યું આ કોણે વગાડ્યું? એને બોલાવો, હાજર કરો, અપરાધ કર્યો એણે. હવે કોણ કે ભીમસેનજી વગાડ્યું? એ તો યુવરાજ. આખી ડરતા ડરતા એક માણસે કહ્યું, ભાઈ આ તો યુવરાજે જ વગાડ્યું છે એટલે અમે શું બોલીએ? યુવરાજ છે તો શું થઈ ગયું? એને હાજર કરો. અપરાધ તો એનો પણ છે, રાજા છે ને, એ તો એને હાજર કરો.
એટલે એને હાજર કરવામાં આવ્યા. તેને કહ્યું, કેમ વિજય નગાડો વગાડ્યો આજ્ઞા વગર? હમણાં કંઈ યુદ્ધ થયો નથી, અમે કાંઈ યુદ્ધ જીત્યા નથી. તે કે ના, આપે બહુ મોટો વિજય કર્યો છે, આપે બહુ મોટો વિજય કર્યો છે એટલે મેં વિજય નગાડો વગાડ્યો. હું તો ગયો જ નથી ઘરથી બહાર, વિજય ક્યાં કરવા જાઉં? તો કે આપે મૃત્યુ ઉપર વિજય કર્યો છે. કઈ રીતે? કે આપે ઓલા ભિક્ષુકને કહ્યું ને કાલે આવજો, હું કાલે સત્કાર કરીશ, એટલે કાલ સુધી આપ જીવાના જ છો. આપે મૃત્યુ ઉપર વિજય કર્યો એટલે મેં વિજય નગાડો વગાડ્યો. યુધિષ્ઠિરજીએ કાન પકડ્યા કે વાત સાચી છે. કાલની કેને ખબર છે? કોઈને ખબર છે કાલની? 1 મિનિટ પછીની કોઈને ખબર નથી, તો કાલની કેને ખબર હોય? એટલે શાસ્ત્ર કહે છે કે આવે છે નહીં રેત વિદ્યા અને પૈસો કમાવવો હોય તમારે તો એમ માનીને કમાવવું ને એમ માનીને ભણવું કે હું કોઈ દી મરવાનો જ નથી. શાસ્ત્ર એમ કહે છે. પૈસો અને વિદ્યા, એ શ્લોક ભૂલી રહ્યો છું પૂરો હું, એ તમારે કમાવવું હોય ને ભણવું હોય તો હું મોટો થઈ ગયો હવે ભણવાની જરૂર નથી એવું નહીં. આજીવન આપણે ભણવાની જિજ્ઞાસા, શીખવાની જિજ્ઞાસા રાખવી. આજીવન આપણે પૈસો કમાવાનો પ્રયાસ રાખવો. એમાં આપણે એમ સમજવું કે આપણે મરવાના જ નથી, પરંતુ ધર્મ કાર્ય કરવો હોય, સારું કાર્ય કરવું હોય, ભગવત કાર્ય કરવું હોય તો એ માનવું કે મૃત્યુએ અમારા વાળ પકડી રાખ્યા છે પાછળથી, ક્યારે પણ એ ખેંચી લેશે. એટલે કાલ કરતા હો તો આજ કરો, એમાં મોડું કરવાનું નહીં. તો કહેવાનો તાત્પર્ય કે સારા કાર્યો આપણે જલ્દીથી જલ્દી પૂરા કરવાનો પ્રયાસ કરવો. સંસ્કાર બાળકોમાં આપણે નાખીએ. ભગવત ગુણગાન, ભગવત સંકીર્તન, ભગવત સત્સંગ આપણે ઘરમાં ભલે 5 મિનિટ કરો, 10 મિનિટ કરો, પણ અવશ્ય કરો. એને છોડવાનું નહીં. એવું છે ને કે આખો દિવસ તમારે કામકાજમાં પડ્યા હો, બધું હોય એ ઠીક છે, એની ના નથી, પણ કમથી કમ રાતના સૂતા પહેલા તો જે આ સત્સંગ છે, આને કહેવાય ને મોબાઈલ, એ સત્સંગે છે ને દુસ્સંગે છે. એમાં સત્સંગનું આવે છે ને દુસ્સંગનું ઘણું આવે છે. એને કમથી કમ રાતના 10 મિનિટ સૂતા પહેલા છોડી દો. એને જોતા જોતા સૂઈ ન જાઓ. એ બંધ કરીને મૂકી કમથી કમ 10 મિનિટ આપણે પુસ્તક ઉપાડી અને શિક્ષાપત્રનો એક શ્લોક કે ભલે વાંચો, પણ વાંચો, પછી સૂઈ જાઓ. નકર એ જોતા જોતા સૂઈ જશો તો શું દશા થશે પછી? એમાં શું હોય, તમારે આ સિરિયલ આવતા હોય ને આ આવતા હોય ને એમાં હોય શું? ઘરના ઝઘડાઓ, બીજું કાંઈ નથી હોતું. એમાં ઘરના ઝઘડાઓ હોય, સાસુ વહુના ઝઘડા, છોકરાના બાપના ઝઘડા, આના ઝઘડા, એના ઝઘડા. આ કલહની વાતો કરતા કરતા સૂઈ જઈએ આપણે, શું થાય? ઈ જ મગજમાં ભરેલું રહીએ. એ નહીં, રાતના કમથી કમ 10 મિનિટ શિક્ષાપત્રનો એક શ્લોક વાંચો, ષોડશ ગ્રંથનો કાંઈ વાંચો, ભગવત નામ લ્યો, કાંઈ ના આવડે તો અષ્ટાક્ષર કરો. એ કરીને કંઠીજીના દર્શન કરી રાતના સૂઈ જાઓ. સવારના ઉઠીને કંઠીજીના દર્શન કરો, પછી કંઈ બીજું કામ કરો. એનાથી ધ્યાન રે કંઠી આપણા ગળામાં છે. ઘણી વાર અમે ગામડામાં જતા ને પહેલા, એટલે કે કંઠી આને કંઠી દો, શું છે કંઠી લેવી છે કે ના? કંઠી તો લીધેલી છે પણ તૂટી ગઈ છે ઘણા સમય, એક પહેરવા માટે આપી દો. એમ ન ચાલે. કંઠી આપણા ગળામાં હોવી જોઈએ. કંઠી વગર આપણે જલ પણ ગ્રહણ ન કરાય. જેમ તમે બહાર ગામ નીકળો તો પૈસા પોકેટમાં રાખીને નીકળો છો કે નહીં, એમને એમ કંઠી પણ આપણા પોકેટમાં હોવી જોઈએ. કંઠી વગર બહાર નીકળવાનું નહીં. કંઠી સાથે રહે જ, કાંઈ પણ એવું થાય તો આપણે ફટ બદલી દઈએ કંઠી. તો એ રીતે સંસ્કારો બાળકોમાં નાખો ને ભગવત ગુણગાન, સત્સંગ વિશેષ થાય એવું કરો. એવો પ્રયાસ આપણે રાખવાનો. એટલે થોડો કરો પણ કરો, અવશ્ય કરો. એ બધા જે સંસ્કારો છે આપણે રાખવાની આવશ્યકતા છે. પૂજ્ય દરિયાજીએ એટલો પરિશ્રમ કર્યો સૌરાષ્ટ્રમાં
આજે આ બધો આનંદ સૌરાષ્ટ્રનું છે એ બધું એમનો પરિશ્રમ છે. દરેજ આજ્ઞા કરતા કે અમારા ઢેબરિયા વૈષ્ણવો ગામડામાં અમે દરેજ સાથે હતા પહેલાં, ત્યારે આજ્ઞા કરતા કે અમારા બધા ઢેબરિયા વૈષ્ણવો છે. આ પ્રાચીન વાત છે. આ અમે જતા તો ખોયડા હોતા, નળિયા હોતા, એમ અમારા મુકામ થતા. પાછળ બોરા ભરેલા હોય ને આગળ બિછાત લગાડી હોય ને ગાય બંધાતી હોય, ત્યાં રસોઈ થાય, ત્યાં ભોજન થાય. આ બધું કાંઈ બંગલાઓ થોડે હતા પહેલાં. શું સ્થિતિ હતી એમાં દરેજી પધારતા એવી સ્થિતિમાં ને એમાં સત્સંગ ને વૈષ્ણવોને સિંચન કરીને આજે ભગવત કૃપાથી આપણા સૌરાષ્ટ્રના વૈષ્ણવો એટલા પરિપક્વ થઈ ગયા અને ભગવત કૃપાથી ઘર ઘર સેવા, ઘર ઘર ઠાકોરજી બિરાજવાનું, એ બધું આટલું સૌરાષ્ટ્રમાં આપણે જેટલું છે એટલું ક્યાંય ન મળે એવી ઠાકોરજીની કૃપા છે. તો એ બધું પરિશ્રમ પૂજ્ય દયાજી અને મોટા દયાજીનું પરિશ્રમ છે. તો એ આપણે એના પછી દાદાભાઈ એમણે ખૂબ પરિશ્રમ કર્યો, તો એ આપણે એને યાદ રાખીને આપણે એ વસ્તુને બરાબર સાચવીને રાખવાની છે. એ સંસ્કારો આપણે સાચવીને રાખીએ. ભગવત કૃપાથી જે તમારી બધાની ભાવના ભગવત ચરણારવિંદમાં છે એ વિશેષ વધતી રહે એ શ્રી વલ્લભ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કરી અને અમારો વક્તવ્ય અહીં સમાપ્ત કરો. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा, जीवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्तिः, दध्यादिकं मोहवशाद्वोचत्, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधूकदम्बः, सर्वे मिलित्वा समवाप्य योगं, पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. सुखं शयाना निलये निजेऽपि, नामानि विष्णुः प्रवदन्ति मर्त्यः, ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति.
सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुरप्रिया त्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जीवे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीनाथ विश्वेश्वर विश्वमूर्ते श्रीदेवकी नन्दन दैत्यशत्रो जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोपीपते कंसरिपो मुकुन्द लक्ष्मीपते केशव वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति हवेली बंधावी दऊ श्रीजी तारा नामनी धजाओ फरकावी दऊ हारे तारा धामनी हवेली बंधावी श्रीजी तारा नामनी हवेली बंधा
રેતીએ પ્રેમ નીલાવે, હું તો લાવીશ સ્નેહની ઈંટો, રેડીને લાગણીઓ મેં ચણાવી છે ભાવની ભીતો. રેતીએ પ્રેમ નીલાવે, હું તો લાવીશ સ્નેહની ઈંટો, રેડીને લાગણીઓ મેં ચણાવી છે ભાવની ભીતો. દિવાલો રંગાવી દઉં, દિવાલો રંગાવી દઉં, ગોકુળિયા ગામની ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા ધામની હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની. માનવ તણા ફળીએ થા, બોલાવ્યા મેં દેવોને, સત્સંગને અપનાવીને છોડી મેં કુટેવોને. માનવ તણા ફળીએ બોલાવ્યા મેં દેવોને, સત્સંગને અપનાવીને છોડી મેં કુટેવોને. હૃદયમાં કંડારી દઉં, હૃદયમાં કંડારી દઉં, વદન શ્રીનાથનું ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા ધામની હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા ધામની હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા